જય હિન્દ। શું સાચે પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસની અછત છે? આવો આપણે જાણીએ કે સાચું શું અને ખોટું શું। આપણે સૌ જાણીએ છીએ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકાર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પેટ્રોલ અને ડીઝલ માટે જે લાઈન લગાવી રહ્યા છે એમની કોઈ પણ જરૂર નથી। સરકાર આ બાબતે પૂરી ચિંતિત છે અને પૂરી વ્યવસ્થા આપણા બધી જગ્યાએ આખા ભારત દેશમાં અને કચ્છમાં પણ છે। તો મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ આપ સૌને કે ક્યાં પણ તમે આ બાબતમાં પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે લાઈનમાં ઊભવાની જરૂર નથી। અને ખાસ તો એલપીજી ગેસની વાત ચાલુ છે કે પોતાના ઘરે એક બોટલ અને બીજી બોટલ ભરાવા જાય છે, એટલે આ બાબતમાં પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ભારત સરકાર આ બાબતે પહેલેથી કટિબદ્ધ છે કે આપણી આટલી મોટી આપણો દેશ છે અને આ પૂરી વ્યવસ્થા આજે પણ આપણે પ્રધાનમંત્રીએ આપણે લોકસભામાં સૌ જોયો હશે કે આ બાબતમાં સરકારને અને અધિકારીઓ પણ ચિંતિત છે ને કોઈ બાબતની આપણે ચિંતા કરવાની જરૂર નથી। મહેરબાની કરીને આપ વિનંતી કરીએ છીએ કે આ બાબતે કોઈ પણ જાતનો ભય કે અપ્રચાર હોય તો એના માટે આપણે પણ જાગૃત રહીએ અને બીજાને પણ જાગૃત કરીએ।